દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। માતર ટોલ પ્લાઝા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ધડાકાભેર ઘૂસી જતા ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। મોડી રાત્રે બનેલા આ અકસ્માતમાં પાછળની ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી। અથડામણ એટલી ભયંકર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ડ્રાઈવર લોખંડના જથ્થા નીચે દબાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર જવાનોએ સૌથી પહેલાં ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકની કેબિન કાપી અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લગભગ 1.5 કલાક સુધી ચાલેલા જટિલ અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ડ્રાઈવરને જીવિત હાલતમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। બાદમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ફાયર વિભાગની સમયસરની કામગીરી અને જવાનોની બહાદુરીના કારણે ગંભીર અકસ્માતમાં ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો। હાલ કરજણ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચલાવી રહી છે।